जय स्वामीनारायण। वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनम हम विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। બધા શ્રોતાગણોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાક અલ્પશ્રુતો અજ્ઞાનીઓ ભ્રાંત લોકો એવું કહેતા ફરે છે કે અક્ષરધામની અંદર એટલે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે જ નહીં। અહીં પણ સ્ત્રીઓ જે ભગવત સ્મરણ કરી રહી છે તે દેહ મૂક્યા બાદ અક્ષરધામમાં જાય છે ત્યારે એ પુરુષ રૂપ ધારણ કરે છે અને પાછા ભગવા વસ્ત્ર ધારણ કરે છે। આવું કહી રહ્યા છે ને આવા ચિત્રો બનાવી રહ્યા છે અને એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તો આજના પ્રવચનનો વિષય છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓનો સદભાવ સ્વીકાર કરવો, ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી તથા વેદાદિક શાસ્ત્રો પરથી। વેદોની અંદર સામવેદની અંદર છાંદોગ્ય ઉપનિષદ, કૌશિટકી ઉપનિષદ આવે છે। એની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન એટલે કે ભગવત ધામનું વર્ણન કરવામાં આવેલું છે। ત્યાં સ્પષ્ટ રૂપે એવું સ્વીકારવામાં આવેલું છે કે એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર પણ સ્ત્રીઓ છે। મુક્ત જ્યારે દેહ ત્યાગ કરીને અક્ષરધામની અંદર જાય છે અને વિરજા નદીને જ્યારે એ પાર કરે છે ત્યારે એ ભગવત ધામમાંથી હજારો અપ્સરાઓ એટલે કે સ્ત્રી મુક્તો એ મુક્ત થયેલા ભક્તની પાસે આવે છે અને તેને દિવ્ય અલંકારોથી સજ્જ કરીને ભગવાનની પાસે લઈ જાય છે। ત્યાં લખેલું છે, સ્ત્રી શબ્દ લખેલો છે। એટલે વેદ પણ પોતે કહે છે કે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓ રહેલી છે, એવું સ્પષ્ટ રૂપે વેદો કહે છે। અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ પણ પોતે કહી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરતા પોતે કહી રહ્યા છે કે રાધા લક્ષ્મ્યાદિભિસ્તત્ર સેવ્યમાનઃ સ્વશક્તિભિઃ રત્નસિંહાસને રમ્યે શ્રીકૃષ્ણો હિ વિરાજતે। અર્થાત કે તે મંદિરમાં એટલે કે અક્ષરધામ રૂપ મંદિરમાં દિવ્ય રત્નજડિત સિંહાસનમાં શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી આદિ પોતાની અસાધારણ શક્તિઓએ સેવ્યા થકા સદા બિરાજમાન છે। સત્સંગી જીવન ગ્રંથ જે છે આ ઉદ્ધવ સંપ્રદાયનો સૌથી પ્રામાણિક ગ્રંથ છે। એના એક એક પ્રકરણ, એક એક અધ્યાય અને એક એક શ્લોકો જે છે એ ભગવાન સ્વામિનારાયણે વાંચી અને એને માન્ય કરેલા છે। એટલે ઉદ્ધવ સંપ્રદાયની અંદર આનાથી બીજો પ્રામાણિક ગ્રંથ બીજો કોઈ ન હોઈ શકે। તો એ સત્સંગી જીવન સ્પષ્ટ રૂપે કહી રહ્યું છે કે અક્ષરધામની અંદર પણ સ્ત્રીઓ છે, કારણ કે રાધા લક્ષ્મી જે છે એ અવર કોઈ નથી પરંતુ સ્ત્રી જ છે। અને આ જ વાત મુક્તાનંદ સ્વામી પણ કહી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણે જેઓને મધ્યના 58મા વચનામૃતની અંદર પોતાના સંપ્રદાયના ઉત્કૃષ્ટ માટે અર્થાત કે પોતાના સંપ્રદાયના વિકાસ માટે જેઓને સ્વમુખે ગ્રંથો રચવાની આજ્ઞા કરેલી છે એવા મુક્તાનંદ સ્વામી પોતે મુક્તાનંદ કાવ્યની અંદર ધામ વર્ણન ચાતુરીની અંદર સ્પષ્ટ રૂપે 13મી ચાતુરીની અંદર પોતે લખે છે કે અવતારી શ્રી કૃષ્ણના એવા જે નામ અપાર તે વેદ પુરાણે વખાણિયા ગુણ પરાક્રમને અનુસાર રાધા રમા બેઉ કોરમાં નિરખે હરિમુખ ચંદન। આ ધામ વર્ણન ચાતુરી ગ્રંથ જે છે ને એની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન મુક્તાનંદ સ્વામીએ કરેલું છે। અને ત્યાં આ 13મી ચાતુરીની અંદર બીજી અને ત્રીજી ચોપાઈની અંદર મુક્તાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે લખી રહ્યા છે
કે અક્ષરધામની અંદર એ દિવ્ય સિંહાસનની પર પ્રગટ પ્રમાણ શ્રી હરિ બિરાજમાન છે અને તેમના અડખા પડખાની અંદર લક્ષ્મીજી અને રાધાજી બિરાજમાન છે અને એમના મુખ કમળને જોઈ રહી છે. આ મુક્તાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓનો સદભાવ સ્વીકારે છે. અર્થાત કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે એવું મુક્તાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. અને આ જ વાત શ્રી હરિના પૌત્ર ભગવત પ્રસાદજી મહારાજ પણ હરિલીલા પ્રદીપની અંદર કહી રહ્યા છે. હરિલીલા પ્રદીપની અંદર 31-33 ની અંદર આચાર્ય શ્રી પોતે લખી રહ્યા છે. સ્વામીન પરાત પરતરમ પરમાત્મ સંગમ સાક્ષાત ભજામિ ભગવં તમનાદિબોધનમ રાધા રમાદિ નિજ શક્તિ નિતેવિતાંગ્રીમ તમ ત્વામહં નિખિલ વિશ્વભવાદિ હેતુમ. અર્થાત હે સ્વામીન, પરથી અત્યંત પર પરમાત્મા સંજ્ઞાવાળા અનાદિ બોધવાળા રાધા લક્ષ્મી આદિ પોતાની શક્તિઓએ સેવા કરાયેલા છે ચરણ કમળ જેમના, એવા સમગ્ર વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ આદિના કારણ એવા તમોને હું ભજું છું. અહીં પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે રાધા લક્ષ્મી આદિ તમારા ચરણ કમળોની સેવા કરી રહી છે. સ્પષ્ટ રૂપે લખેલું છે. કારણ કે અગાળના શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ભગવત પ્રસાદજી મહારાજ પોતે કહી રહ્યા છે કે હે હરે, અક્ષરધામના મધ્યથી આવિર્ભાવ પમાડી છે આકૃતિ. આવો શબ્દોનો પ્રયોગ એમણે કરેલો છે. એટલે કે અક્ષરધામની અંદર પણ લક્ષ્મીજી અને રાધાજી જે છે તે છે જ ત્યાં, એવું ભગવત પ્રસાદજી મહારાજ કહી રહ્યા છે. ને આમ કહી તેઓએ અક્ષરધામની અંદર પણ લક્ષ્મીજી અને રાધાજીનો સદભાવ સ્વીકારેલો છે. અને આ જ વાત ભગવત પ્રસાદજી મહારાજના પિતા રઘુવીરજી મહારાજ પણ પોતે કહી રહ્યા છે. રઘુવીરજી મહારાજ હરિલીલા કલ્પતરુ 2:14 1-8 ની અંદર પોતે કહે છે, અક્ષરાખ્યમ તતો રાજન સ્વીયમ ધામ પરમ હરિ રાધા રમાદિભીર યુક્તમ શક્તિભીર ભૂરિભીસ તથા. અર્થાત કે દયાનિધિ શ્રી હરિએ પ્રેમવતી માતાને અક્ષર નામનું પોતાનું ધામ બતાવ્યું, જેમાં માતાએ શ્રી હરિને રાધા રમા આદિ પત્નીઓથી યુક્ત જોયા. અહીં પણ આચાર્ય રઘુવીરજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે અક્ષરધામની અંદર માતા પ્રેમવતીએ પોતાના પુત્ર શ્રી હરિને રાધાજી અને લક્ષ્મીજીથી યુક્ત જોયા. અને આમ કહી તેઓએ અહીં સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે. અને આ જ વાત તેઓ હરિલીલા કલ્પતરુની અંદર 2:59-45 ની અંદર જ પ્રતિપાદન કરી રહ્યા છે. ત્યાં પણ આચાર્ય શ્રી કહી રહ્યા છે, અપ્રાકૃતમ સો પશ્ચત ધામ ગોલોકમદ્ભુતમ અક્ષરમ ધામ તન્મધ્યે દિવ્યમ અપ્રતિભમ શુભમ તેજો માધુર્ય સૌંદર્ય ભ્રાજિતાવયવ શ્રિતમ શ્રિયા પ્રતિમયા જુષ્ટમ કોટિ કામ સ્મયાચ્છિદા. અર્થાત કે ભગવાનની કૃપા વિના ન જોઈ શકાય તેવા સર્વ લોકને તે યોગીએ સમાધિમાં ભગવાનની ઈચ્છાથી જોયા. પછી તે યોગીએ અપ્રાકૃત આશ્ચર્યકારી ગોલોકધામ જોયું. તેના મધ્ય ભાગમાં અનુપમ શુભ દિવ્ય અક્ષરધામ જોયું. તે અક્ષરધામમાં સ્વાભાવિક મનોહર પ્રકાશ, મનોહરપણું, સુંદરપણું વગેરેથી દદીપ્યમાન અવયવોમાં લોકોત્તર શોભાવાળા કરોડો કામદેવના સૌંદર્યની શોભાને તિરસ્કાર કરનારી લક્ષ્મીજીથી સેવાયેલા શ્રી હરિને જોયા. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે 9 લખા પર્વતની ઉપર રહેલા 9 લાખ યોગીઓએ સમાધિની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર લક્ષ્મીજી સહિત શ્રી હરિના દર્શન કર્યા.
અને આ જ વાત હરિલીલા કલ્પતરુની અંદર 8:7:42 ની અંદર પણ લખી છે. ત્યાં સ્પષ્ટ રૂપે આચાર્ય રઘુવીરજી મહારાજ પોતે લખે છે, તત્ર લક્ષ્મીમ તથા રાધામ નાનાલંકાર શાલિનીમ દિવ્યામ પશ્યત ભક્તિમ સ શ્રીમદવાસો વિભૂષણામ. અર્થાત કે અભય રાજાએ સમાધિમાં અક્ષરધામમાં નાના પ્રકારના અલંકારોથી શોભતા રાધા લક્ષ્મીને જોયા તથા સુંદર વસ્ત્રો તથા અલંકારો જેમને છે એવા દિવ્ય રૂપવાળા ભક્તિને પણ જોયા. અહીં પણ અભય રાજાને જ્યારે સમાધિ થઈ ત્યારે સમાધિની અંદર તેઓ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં ગયા અને ત્યાં તેઓએ અક્ષરધામની અંદર શ્રી હરિના દર્શન કર્યા અને સાથે લક્ષ્મીજી, રાધાજી અને ભક્તિ માતાના પણ દર્શન કર્યા. આમ અહીં પણ આચાર્ય રઘુવીરજી મહારાજ કહી રહ્યા છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ પણ રહેલી છે. અને આ જ વાત જે છે હરિલીલા કલ્પતરુ 4:49-1:2 માં પણ લખેલી છે. કે આચાર્ય શ્રી લખે છે, દ્રષ્ટો અસ્માભિશ્ચિદાકાશે બુધા બ્રહ્મપુરે યયમ માયા પરે અક્ષર મુક્તૈઃ સેવ્યમાન પદાંબુજઃ સેવિતો ભક્તિ ધર્માભ્યામ રાધા લક્ષ્મ્યાદિ ભીષ્ટથા. અર્થાત કે અમદાવાદમાં સમાધિમાંથી બહાર આવી ભક્તો બોલ્યા, હે પંડિતો, માયા પર ચિદાકાશ રૂપ બ્રહ્મપુરમાં અક્ષર મુક્તોએ સેવ્યા છે ચરણ કમળ જેમના આ શ્રી હરિ અમોએ જોયા. વળી ભક્તિ અને ધર્મ તથા રાધા લક્ષ્મી આદિથી સેવાયેલા આ શ્રી હરિને અમોએ જોયા. અહીં પણ આચાર્ય શ્રી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે. અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર સ્ત્રીઓ રહેલી છે એવું સ્પષ્ટ રૂપે કહી. અને આ જ વાત હરિલીલા કલ્પતરુ 8:54-15 માં પણ લખેલી છે. આચાર્ય શ્રી પોતે કહે છે, પ્રેમણા સદ્રત્ન દંડેન ચામરેણાતિ ચારુણા વિજયંતીમ તમતૂલમ તદ્વિધામ રાધિકામ તથા. અર્થાત કે પંચાળા ગામમાં સંતોને સમાધિ કરાવી તે સમાધિમાં તેઓએ અક્ષરધામમાં શ્રી હરિને જોયા અને શ્રી હરિને શોભાયમાન રત્ન દંડવાળા અતિ સુંદર ચામરથી પવન નાખતા એ પ્રકારના લક્ષ્મીજી સમાન વિશેષણ વાળા શ્રી રાધિકાજી ને પણ લક્ષ્મીજીની માફક શ્રી હરિની ડાબી બાજુએ સંતોએ જોયા. અહીં પણ લખેલું છે કે અક્ષરધામની અંદર સંતોએ શ્રી હરિને લક્ષ્મીજી અને રાધિકાજીથી યુક્ત જોયા. અને આ જ વાત વિહારીલાલજી મહારાજ પણ હરિલીલામૃતમમાં કહી રહ્યા છે. હરિલીલામૃતમ 2:11-23-24 ચોપાઈની અંદર બિહારીલાલજી મહારાજ લખે છે, એવું કહ્યું પ્રથમ અક્ષરધામ એ છે, એવા સમર્થ વળી મુક્ત તાહા અનેક, તે સર્વે મુક્ત પુરુષોત્તમના ઉપાસી રાધાજી લક્ષ્મી સમ શક્તિ અનંત દાસી સેવે સદૈવ પ્રભુના પદ ચિત્ત ધારી. અહીં સ્પષ્ટ રૂપે બિહારીલાલજી મહારાજ પોતે કહે છે કે એવું અક્ષરધામ જે છે એ અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી આદિ અનંત સ્ત્રીઓ જે છે એ આ શ્રી હરિ પુરુષોત્તમની ઉપાસના કરી રહી છે. અને આ જ વાત તેઓએ ઉન્મત્ત ગંગા મહાત્મયની અંદર પણ અધ્યાય 24, 21, 22 માં પણ લખેલી છે ને ત્યાં પણ એમણે સમર્થન કરેલું છે કે અક્ષરધામની અંદર એ શ્રી હરિની લક્ષ્મીજી અને રાધાજી સેવા કરી રહી છે. અને આમ કહી તેઓએ અક્ષરધામની અંદર પણ સ્ત્રીઓનો સદભાવ સ્વીકારેલો છે. અને આ જ વાત ઉદ્ધવ સંપ્રદાયના મહાન પંડિત એવા નિત્યાનંદ સ્વામીએ પણ સ્વીકારેલી છે. નિત્યાનંદ સ્વામી ક્રોધ શ્રી હરિ પ્રાર્થના સ્તોત્રમના શ્લોક 4 ની અંદર પોતે નિત્યાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે, જ્યોતિષ્ઠ દિવ્યાકૃતે શ્રી રાધાદિક શક્તિ સેવિત પદ સ્વામી ત્વમ વસામીને. અર્થાત કે અક્ષર બ્રહ્મ જ્યોતિમાં સદા વિરાજમાન એવા દિવ્યાકૃતિ પુરુષોત્તમ છો. રાધા લક્ષ્મી જેવી અનંત શક્તિઓ
આપના ચરણ કમળને સેવી રહી છે એવા આપ એક જ મારા સ્વામી ઉપાસ્ય મૂર્તિ ઇષ્ટદેવી છો. અહીં સ્પષ્ટ રૂપે નિત્યાનંદ સ્વામી પણ લખી રહ્યા છે કે અક્ષરધામની અંદર લક્ષ્મીજી અને રાધાજી શ્રી હરિની સાથે અખંડ રહ્યા છે. અર્થાત કે અક્ષરધામની અંદર લક્ષ્મીજી અને રાધાજીનો સદભાવ નિત્યાનંદ સ્વામીએ પણ સ્વીકાર્યો હતો. હવે આ જ વાત સંપ્રદાયના કેટલાક લોકો અત્યારે જેને ઋગ્વેદ જેટલો પ્રમાણિત કરે છે એવા ગ્રંથની અંદર પણ આ વાત લખેલી છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી 3, 33, 25, 27 ની અંદર પોતે લખે છે કે સુખદાયક શ્યામ સુંદર શ્રી હરિએ કેટલાક લોકોને ભવ્ય સમાધિમાં કેવલ્ય ધામ બતાવ્યું તો કેટલાકને ગોલોક મધ્ય રહેલું અક્ષરધામ બતાવ્યું, જેમાં ભગવત પરાયણ મુક્તો અને રાધા લક્ષ્મી આદિ અનંત શક્તિઓ રહે છે. અહીં તો સ્પષ્ટ રૂપે લખેલું છે કે કેટલાકને ગોલોક મધ્ય રહેલું અક્ષરધામ બતાવ્યું કે જે ધામની અંદર શ્રી હરિ રાધા લક્ષ્મી આદિ અનંત શક્તિઓ એટલે કે સ્ત્રીઓની સાથે રહે છે, એવું સ્પષ્ટ લખેલું છે. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગર 3, 39, 42 થી 44 માં પણ લખાયેલું છે. ત્યાં આધારાનંદ સ્વામી કહે છે, મારું દિવ્ય અક્ષરધામ છે તેમાં મારા અનંત મુક્તો રહે છે. તે ધામમાં રાધા અને લક્ષ્મી જેવી અનંત શક્તિઓ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે છે. અહીં ભગવાન શ્રી હરિ પોતે કહે છે કે મારું દિવ્ય અક્ષરધામ છે અને તેમાં મારા અનંત મુક્તો રહે છે અને તે ધામમાં રાધા અને લક્ષ્મી જેવી અનંત શક્તિઓ એટલે કે સ્ત્રીઓ એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે. શક્તિ શબ્દ સ્ત્રીમાં જ વપરાય છે. સ્ત્રીનો પર્યાયવાચક શબ્દ છે શક્તિ, એવું કોષની અંદર કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે એવું સમર્થન આધારાનંદ સ્વામી પણ કરી રહ્યા છે. અને આ જ વાત તેઓએ હરિચરિત્રામૃત સાગર 4, 5, 47 માં પણ લખેલી છે. ત્યાં આધારાનંદ સ્વામી કહે છે કે જે રાધા અને રમા દિવ્ય તનુધારી અક્ષરધામમાં રહ્યા છે, કે રાધા અને રમા દિવ્ય તનુધારી અક્ષરધામની અંદર રહ્યા છે. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગર 4, 40, 31 માં પણ લખેલી છે કે આધારાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામમાં વિશાળ મોટો મહેલ છે, શ્રી હરિ તેમાં દિવ્ય સ્વરૂપે બિરાજે છે, તેમની વિશેષ સેવા કરવા માટે રાધા અને લક્ષ્મી ત્યાં રહ્યા છે. અને આ જ વાત જે છે તે હરિચરિત્રામૃત સાગર 8, 58, 36 માં પણ લખેલી છે કે અક્ષરધામમાં જે રાધા અને રમા આદિ મહાન સ્ત્રીઓ રહેલી છે. આમ આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરી રહ્યા છે કે અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી આદિ અનંત સ્ત્રીઓ રહેલી છે. અને આ જ વાત મંજુ કેશાનંદ કાવ્યની અંદર ઐશ્વર્ય પ્રકાશની અંદર 1:14 થી 24 માં લખેલી છે. આ ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથ જે છે એ મંજુ કેશાનંદ સ્વામીએ સમસ્ત ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના વર્ણન પરખ બનાવેલો છે. તેમાં સ્વામી પોતે લખે છે, અગણિત મુક્ત વસત હે જાઈ ऐसो अक्षरधाम कहाई, राधा लक्ष्मी आदि जेह चरण को पूजत नित, नंद सुनंदादिक अनंत पार्षद सेवत प्रीत. અહીં પણ મંજુ કેશાનંદ સ્વામી કહી રહ્યા છે કે અક્ષરધામની અંદર જે છે એ ભગવાન શ્રી હરિ રહ્યા છે અને ભગવાન શ્રી હરિની લક્ષ્મીજી અને રાધાજી અખંડ સેવા કરી રહ્યા છે. અને આ વાતનું સમર્થન તો ભગવાન વેદવ્યાસજીએ પણ કરેલું છે. ભગવાન વેદવ્યાસજી સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડની અંદર આવેલા વાસુદેવ મહાત્મયની અંદર 17:28 ની અંદર પોતે લખે છે, અત્યાશ્ચર્ય અર્થાત તેથી આશ્ચર્યાચંત અર્થાત નારદજીએ જોયું કે અક્ષરધામમાં રાધા રમા આદિ અતિ આશ્ચર્યપૂર્વક અર્ચનીય ચરણારવિંદર જેના સેવા શ્રી હરિ બિરાજમાન છે. અર્થાત કે અક્ષર બ્રહ્મધામની અંદર
રાધા લક્ષ્મી એ ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરની સેવા કરી રહ્યા છે. આમ ભગવાન વેદવ્યાસજી પણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓ રહેલી છે. અને આ જ વાત તેઓએ બ્રહ્મવૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર પણ પ્રતિપાદન કર્યું. કૃષ્ણ જન્મખંડની અંદર એઓએ ભગવત ધામનું જે વર્ણન કરેલું છે, ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું જે વર્ણન કરેલું છે, તેમાં સ્પષ્ટ રૂપે સ્ત્રીઓનો સદભાવ ત્યાં સ્વીકારેલો છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ પણ રહેલી છે એવો સદભાવ ત્યાં સ્વીકારેલો છે. લલિતા, વિશાખા, રાધાજી, લક્ષ્મીજી બધાનું જ વર્ણન ત્યાં એમણે કરેલું છે. એટલે ભગવાન વેદવ્યાસજી જે છે તેઓ પણ સ્પષ્ટ રૂપે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓનો સદભાવ સ્વીકારે છે. તો ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવન, મુક્તાનંદ કાવ્ય, હરિલીલામૃતમ, હરિલીલા કલ્પતરુ, હરિલીલા પ્રદીપ, ઉપરાંત વેદો, ઉપનિષદો, વાસુદેવ મહાત્મય, આ બધા જ ગ્રંથો જે છે એ એક સ્વરે પોકારીને કહે છે કે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓ રહેલી છે. અર્થાત કે લક્ષ્મીજી અને રાધાજી આદિ અનંત સ્ત્રીઓ જે છે એ ત્યાં રહેલી જ છે એવું એ લોકો પ્રતિપાદન કરી રહ્યા છે. તો જે લોકો એવું કહી રહ્યા છે કે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓ છે જ નહીં, તે લોકોના મતનું સ્પષ્ટ રૂપે ખંડન થઈ જાય છે. કારણ કે સંપ્રદાયના માન્ય પ્રબંધો કહી રહ્યા છે કે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓ છે. તો અહીં એક શંકા થાય કે અક્ષર બ્રહ્મધામની અંદર જો સ્ત્રીઓ હોય અને પુરુષો હોય તો પરસ્પર તેઓને કામ વાસના ઉદય થાય, એવો પણ કોઈક શંકા કરે, સંશય કરે, તો તેનો ઉત્તર પણ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે આપી દીધું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, ન કામ વાસના તેસામ ત્રિપુંસાનામ પરસ્પરમ અસ્તિ ચૈકે કરોમણોપી તેસામ તેજો અર્ક કોટિવત. અર્થાત કે વળી અક્ષરધામમાં વર્તતો જે સ્ત્રી પુરુષ વિભાગ છે તે આ લોકની પેઠે પરસ્પર કામ વાસનાને અનુસરનારો નથી. કારણ કે સ્ત્રી પુરુષ મુક્તો તો ભગવાનનો અનુભવ અને તેમની પરિચર્યાની જ એક કામના વાળો વર્તે છે. વળી અક્ષર બ્રહ્મપુર ધામમાં રહેલા મુક્તોના એક એક રોમકૂપ માટે નીકળતું તેજ કોટી સૂર્યચંદ્ર ને પણ અતિક્રમ કરે છે. અહીં પણ સ્પષ્ટ રૂપે ભગવાન કહી રહ્યા છે કે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રી અને પુરુષોનો વિભાગ છે, પરંતુ તેઓને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં. ત્યાં પ્રાકૃતની અંદર એટલે કે આ પ્રકૃતિની અંદર રહેલા જે ભક્તો છે તે લોકો પણ ભગવાનની ઉપાસના કરવાથી, યોગ સાધના કરવાથી તે લોકો નિર્વિકાર થઈ જાય છે. અર્થાત કે તેઓનું કામ સમાપ્ત થઈ જાય છે. તો આ ધામ તો જે છે એ માયાથી પર છે અને માયાથી પર રહેલું હોવાથી તેમાં માયાનો કોઈ ભેખ જ નથી. ત્યાં રહેલા જે ભક્તો છે તેમના શરીર પણ દિવ્ય છે. અર્થાત કે તેઓ દિવ્યતાનું અપ્રાકૃત દિવ્ય દ્રવ્યથી બનેલા શરીર દ્વારા તેઓ ભગવાનની સેવા કરી રહ્યા છે અને દિવ્ય તનુ દ્વારા સેવા કરતા હોવાથી એઓનું શરીર પણ દિવ્ય છે. તો દિવ્ય શરીરની અંદર કામ, ક્રોધ, લોભ આદિ કેવી રીતના આવી શકે? ક્યારેય પણ ન આવી શકે. એટલે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ પણ રહેલી છે, પુરુષો પણ રહેલા છે, પરંતુ તેઓને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. સત્સંગી જીવનની અંદર સત્સંગી જીવનથી પ્રબલ પ્રમાણ તો કોઈનું ન હોઈ શકે. વેદોની અંદર પણ આ વાત તો છાંડોગ્ય ઉપનિષદની અંદર, કૌશિતકી ઉપનિષદની અંદર લખાયેલી જ છે કે ત્યાં બ્રહ્મધામની અંદર રહેલા જે મુક્તો જે છે તેને કેવલ ને કેવલ એક ભગવાન જ ભોગ્ય છે, બીજું કોઈ ભોગ્ય છે જ નહીં ત્યાં. તો
તો એવા બ્રહ્મધામની અંદર ક્યારેય પણ કામ વાસના હોતી જ નથી. ભલે ત્યાં સ્ત્રીઓ છે, પુરુષો છે, પરંતુ પરસ્પર તેઓને કોઈ પણ જાતની કામ વાસના નથી. તેઓને કેવલ ને કેવલ ભગવાનની સેવા કરવી એ જ કામના એ લોકોના હૃદયની અંદર રહેલી છે. તો વળી કેટલાક અક્ષરદાયાઓ એવું કહે છે કે ભલે અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષો છે, પરંતુ એ સ્ત્રી જે છે અને પુરુષ છે તે લોકોને ગુપ્ત અવયવો નથી. એટલે કે સ્ત્રીઓને પક્ષસ્થળ નથી, તથા યોનિ નથી, તથા પુરુષોને શિશ્ન અને ગુદા નથી, એવું કહી રહ્યા છે. તો એ લોકોને પણ કહેવાનું કે અક્ષર બ્રહ્મધામની અંદર રહેલા જે મુક્તો જે છે એ જ્યારે ભગવાન જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે ત્યારે તેમની લીલાની અંદર સહાય કરવા માટે એ મુક્તો દિવ્યતનું ધારણ કરીને ધરાતલ પર પ્રગટ થાય છે. અને જ્યારે એવો પ્રગટ થાય છે ત્યારે એ પુરુષ ચિહ્ન અને સ્ત્રી ચિહ્ન એ મનુષ્ય લોકની અંદર પણ એ લોકોની અંદર જોવા મળે છે. તો અક્ષરધામની અંદર હોય તેમાં શી નવાઈ? અક્ષરધામની અંદર એ ચિહ્નો છે તો તેમાં શું થઈ ગયું? જ્યાં ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે પોતે કહે છે કે મુક્તોની અંદર સ્ત્રી અને પુરુષનો વિભાગ હોવા છતાં તેઓને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના નથી. હવે જ્યાં કામ વાસના જ નથી તો એ ચિહ્નો હોય તો શું ફરક પડી ગયો? કોઈ પણ ગ્રંથોની અંદર ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર કોઈ પણ જગ્યાએ એવું લખેલું નથી કે અક્ષરધામના મુક્તોને સ્ત્રી પુરુષના ચિહ્ન નથી. એવું કોઈ પણ જગ્યાએ લખેલું નથી. ઉલટીકા કેટલાય ગ્રંથોની અંદર તો સ્પષ્ટ રૂપે એ ભગવત ધામનું વર્ણન જ્યાં આવે છે ત્યાં સ્પષ્ટ રૂપે એ અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રી પુરુષોને પણ એના એ ચિહ્નો જે પુરુષને બતાવનારા તથા સ્ત્રીઓને બતાવનારા ચિહ્નો જે છે એ ત્યાં છે જ એવું સ્પષ્ટ રૂપે સમર્થન કરવામાં આવે. એ ચિહ્નો હોવાથી શું ફરક પડી ગયો? પહેલી વાત જ જ્યાં પરસ્પર કામ વાસના જ નથી તો એ ચિહ્નો હોય તો શું ફરક પડી ગયો? આવી વાતો જે છે એ લોકો જ કરી શકે છે કે જે લોકોને શાસ્ત્ર પરના પૂર્વા પરનો કોઈ વિચાર જ નથી. એ લોકો જ આવી ઢંઢણા વગરની વાત કરી રહ્યા છે. અહીં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પ્રગટ થાય છે અને એની સાથે એ મુક્તો જે છે એ પણ પ્રગટ થાય ત્યારે એ ચિહ્નો એની અંદર પણ જોવા મળે છે. જીવુબાની અંદર, લાડુબાની અંદર, લક્ષ્મીજીની અંદર, સીતાજીની અંદર, રાધાજીની અંદર એ બધા ચિહ્નો દેખાય છે. અહીં પ્રાકૃતની અંદર એ ચિહ્નો સ્વીકારવામાં આવે છે અને અક્ષરધામની અંદર એ ચિહ્નો સ્વીકારવામાં આવતા નથી. આ વળી કઈ જાતની વાત? ન્યાય તો બંને જગ્યાએ સરખો હોવો જોઈએ. શું અક્ષરધામના મુક્તો અહીંથી મુક્ત થાય એટલે કે ભગવાનની લીલાની અંદર ભાગ ભજવીને જ્યારે પાછા અક્ષરધામની અંદર જાય ત્યારે એ ચિહ્ન ગાયબ થઈ જાય છે? એવું છે? ના, એવું નથી. એ ચિહ્નો ત્યાં પણ હતા અને અહીં પણ છે. સંપ્રદાયના કોઈ પણ માન્ય પ્રબંધોની અંદર એવું કહેવામાં આવેલું નથી કે અક્ષર બ્રહ્મધામની અંદર રહેલા મુક્તોની અંદર સ્ત્રીને સૂચવનારા અને પુરુષોને પુરુષ તત્વનું સૂચન કરનારા ચિહ્નો નથી. એવું કોઈ પણ ગ્રંથમાં લખેલું નથી. હા, કપોળ કલ્પિત વાતોની અંદર જો લખેલું હોય, પરંતુ એ વાતો જે છે એ કેવલ વાતો જ છે. એનો બધો જ ભાગ જે છે અર્થાત કે મોટે ભાગનો જે ભાગ છે આ વાતોનો એ બધો જ વેદ વિરોધ સંપ્રદાયના માન્ય પ્રબંધોથી વિરુદ્ધ છે. માટે એ ક્યારેય પણ માન્ય ન રખાય. ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર 226મી વાતની અંદર આ વાત લખેલી છે કે અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષ એવો ભેદ નથી. કેમ? જે સ્ત્રીના દેહમાં યોની આદિક ચિહ્ન તેણે રહિત સ્ત્રીનો દેહ છે અને પુરુષના દેહમાં જે શિશ્ન આદિક ચિહ્ન તેણે રહિત અક્ષરધામમાં પુરુષનો દેહ છે. એવું સ્પષ્ટ રૂપે અહીં લખેલું. પરંતુ આ વાત અમાન્ય છે. ચાલો આ વાત માનીએ તો પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓનો સદભાવ સ્વીકાર કરી લીધો એવું આ વાતો પરથી સિદ્ધ થઈ જાય છે.
જ્યારે આ જ વાતોનું પ્રમાણ લઈને કેટલાક અજ્ઞાની લોકો એવું સિદ્ધ કરવા માટે જાય કે અક્ષરધામની અંદર તો સ્ત્રીઓ જ નથી, જ્યારે આ વાતની અંદર સ્પષ્ટ રૂપે સ્વામી કહી દે છે કે અક્ષરધામમાં સ્ત્રી પુરુષ એવો ભેદ નથી, કેમ કે સ્ત્રીના દેહમાં યોનિ આદિક ચિહ્ન તેને રહિત સ્ત્રીનો દેહ છે, એટલે કે અક્ષરધામની અંદર પણ સ્ત્રી છે એવું સ્વામી સ્વીકારી લીધું. એટલે જે લોકો એવું બોલતા ફરે છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ નથી, તેનું ખંડન આ સ્વામીની વાતો પરથી જ થઈ જાય છે. અર્થાત કે ગોપાળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓનો સદભાવ સ્વીકારી લીધો. આ વાત પરથી કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષર બ્રહ્મધામની અંદર એ મુક્તોનો આકાર જે છે એ પરિપૂર્ણ મનુષ્યના જેવો છે, એના બધા આકારો પણ છે, અને એ આકારો હોવા છતાં પણ તેઓની અંદર કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં. આ સિદ્ધાંતવાદ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 41માં તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે કહેલી છે. અને આમ કહી તેઓએ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે અક્ષર બ્રહ્મધામની અંદર એ આકારો હોવા છતાં પણ પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે જ. આમ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો પરથી, વેદાદિક શાસ્ત્રો પરથી તથા સંપ્રદાયના અતિ માન્ય પ્રબંધ, સત્સંગી જીવન, મુક્તાનંદ કાવ્ય ઇત્યાદિક પરથી એ સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે કે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓ છે, અને સ્ત્રીઓ હોવા છતાં અને પુરુષો હોવા છતાં તેઓને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે નહીં. એ લોકો બધા નિર્વિકાર છે, અને અક્ષરધામની અંદર સ્ત્રીઓ અને પુરુષો રહેલા જ છે એવું સ્પષ્ટ રૂપે આ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી સિદ્ધ થઈ જાય છે. એટલે જે લોકો એવું માને છે કે અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓ છે જ નહીં, ત્યાં અહીંથી જનારી સ્ત્રીઓ જે છે તેને પણ પુરુષ આકાર ધારણ કરવો પડે છે, અને પુરુષ આકાર ધારણ કરીને ભગવા વસ્ત્ર ધારણ કરીને શ્રી હરિની સેવામાં રહેવું પડે છે. બધી જ વાતોનો રદિયો થઈ જાય છે. કારણ કે આ જ અક્ષર બ્રહ્મધામની અંદર સ્ત્રીઓને સ્ત્રી દેહ રૂપે બતાવેલા છે અને પુરુષોને પુરુષ દેહ રૂપે બતાવેલા છે, અને તેઓના શરીરની ઉપર આભૂષણ આદિકનું પણ વર્ણન આ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરવામાં આવેલું છે. તથા છાંડોગ્ય ઉપનિષદની અંદર પણ આ વસ્તુનું વર્ણન કરવામાં આવેલું છે કે મુક્ત જે છે એટલે કે જીવાત્મા જે છે એ જ્યારે ભગવદ ધામની અંદર જાય છે ત્યારે 500 જે મુક્ત સ્ત્રીઓ જે છે એને આવીને એનો શણગાર કરે છે અને એને વિભિન્ન પ્રકારના વસ્ત્ર આભૂષણો ધરાવે છે. ત્યાં ભગવા વસ્ત્ર ધારણ કરવામાં નથી આવતા, ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે વિભિન્ન પ્રકારના આભૂષણોથી એને યુક્ત કરીને પરબ્રહ્મ પરમાત્માની સેવામાં ઉપસ્થિત કરવામાં આવે છે. એટલે જે લોકો એવું બોલે છે કે અક્ષરધામની અંદર પણ ગયેલા પુરુષોને ભગવા ધારણ કરવાના હોય છે, એ વાત સંપૂર્ણપણે વેદ વિરુદ્ધ થઈ જાય છે. અર્થાત કે આવી વાતો છે એ કેવલ વાતો છે, વાચાળ વાતો છે. આ વાતોનું કોઈ સમર્થન કરતું પ્રમાણ છે જ નહીં. માટે દરેક હરિભક્તોએ ઉદ્ધવ સંપ્રદાયના આ માન્ય પ્રબંધો જે છે એના પ્રમાણો વાંચવા અને વિચારવા, અને ત્યાં નક્કી કરવું કે એ ભગવાનના અક્ષરધામની અંદર સ્ત્રીઓ રહેલી છે, અને સ્ત્રીઓ રહેલી હોવા છતાં ત્યાં ગયેલા પુરુષને કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં. એ અક્ષરધામની અંદર ગયેલો પુરુષ ત્યાં સ્ત્રી હોવા છતાં પણ નિર્વિકાર જ છે, કારણ કે કેવલ એક પરબ્રહ્મ પરમાત્માની સેવા એની કામના હોય છે. બીજી કોઈ કામના એ મુક્તોને હોતી જ નથી એમ પોતાના મનની અંદર ધારવું. કારણ કે સંપ્રદાયના ગ્રંથો જે છે, ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે એ આ વાતનું સમર્થન કરી રહ્યા. ભગવાન સ્વામિનારાયણે પોતાની ઉપસ્થિતિની અંદર જે ભક્ત ચિંતામણી ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી પાસે લખાવેલો હતો, એ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા ગ્રંથ ભક્ત ચિંતામણીની અંદર પણ સ્વામીએ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર સ્ત્રીઓનો સદભાવ સ્વીકાર કરેલો છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 159
તથા પ્રકરણ પહેલું એની અંદર મુક્તાનંદ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે અક્ષરધામના વર્ણન ની અંદર સ્પષ્ટ રૂપે ત્યાં લખેલું છે કે અક્ષર બ્રહ્મધામની અંદર એટલે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી આદિક અનંત સ્ત્રીઓ ત્યાં રહેલી છે. આમ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે અક્ષરધામની અંદર પણ સ્ત્રીઓ છે અને સ્ત્રીઓ રહેવા છતાં પુરુષોને પરસ્પર કોઈ પણ જાતનો કામ વિકાર છે જ નહીં. અહીં આ પ્રવચનને વિરામ આપીએ છીએ. સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.